નમસ્કાર. દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારે કેટલીક ભાગદોડ ભર્યો રહી શકે છે. શનિવાર હોવાથી જૂના અટકેલા કામો પૂરા કરવામાં મહેનત વધશે. ટેકનિકલ ક્ષેત્રના લોકો માટે દિવસ સારો છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કામમાં સાવધાની રાખવી. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે. વૃષભ, આ રાશિના જાતકોની માનસિક શાંતિ આજે જળવાઈ રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. લાંબી મુસાફરીના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જો તમે લોન માટે અરજી કરી હશે તો તે મંજૂર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. મિત્રો સાથે સાંજનો સમય આનંદદાયક પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિથુન રાશિના જાતકોએ આજે પોતાની વાણી અને સંયમ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આજે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું તમારા હિતમાં રહેશે. ઓફિસમાં રાજકારણનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું. ઉતાવળમાં નાણાકીય લેવડ દેવડ કરવી નહીં. પાર્ટનર સાથેની ગેરસમજ દૂર થશે. સંતાનોના ભવિષ્ય અંગે ચિંતા હળવી થશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. પિતૃ પક્ષ તરફથી લાભ થઈ શકે છે. વ્યવસાયમાં નવા ઓર્ડર મળી શકે છે. જોકે કામનું ભારણ તમને થોડો થાક અનુભવશે. દાંપત્ય જીવનમાં સંવાદિતા જળવાશે. જૂના પ્રેમી સાથે મુલાકાત થવાની શક્યતા છે. માનસિક તણાવથી બચવા યોગ અને પ્રાણાયામનો સહારો લેવો પડશે. આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે આર્થિક લાભની નવીન તક લઈને આવી રહ્યો છે. આ સમયે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા અધૂરા સપના પૂરા કરવાની દિશામાં તમે સક્રિય થશો. સત્તા અને અધિકારમાં વધારો થઈ શકે છે. સરકારી કર્મચારીઓ માટે બદલી કે પ્રમોશનના યોગ છે. પ્રિયજન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં બધું સામાન્ય થઈ જશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સુકન્યાળ રહેશે. બુદ્ધિ અને ચાતુર્યથી તમે મુશ્કેલ કામ પણ સરળ બનાવી લેશો. નવા રોકાણ માટે દિવસ ઉત્તમ છે. નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકો માટે નવી તકો મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. સંબંધોમાં પારદર્શિતા રાખવી. જીવનસાથી સાથે ખરીદીના યોગ છે. ઠંડા પીણા કે બહારના ખોરાકથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે. તુલા રાશિના જાતકો માટે આજનો મોજ શોખ પાછળ ખર્ચ વધશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જે મન પ્રફુલ્લિત કરશે. ભાગીદારીના કામમાં સફળતા મળશે. કાયદાકીય ગૂંચવણો ઉકેલાશે. લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકો છો. લગ્નોત્સુક લોકો માટે સારી માંગો આવી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર ઊંઘ પૂરતી લેવી પડશે. રાજકારણમાં આગળ વધી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ખૂબ જ શુભ પરિણામો લઈને આવશે. જોકે આજે કેટલાક અણધાર્યા પડકારોનો સામનો કરવો પડી શકે છે. આળસ છોડીને કામ પર ધ્યાન આપવું. આવકના સ્ત્રોત ઘટતા જણાય, તેથી ખર્ચ પર કાપ મૂકવો. નવી જવાબદારીઓ સ્વીકારતા પહેલા વિચારજો. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પરિવારના વડીલોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. ધન રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમે મિત્રો અને પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક યાત્રાનું આયોજન કરશો. મન શાંત રહેશે. વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. સંબંધોમાં રોમાંચ વધશે. સંતાન સુખ મળવા પ્રબળ યોગ છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. શનિદેવ તમારી રાશિના સ્વામી હોવાથી આજે તમને અચાનક લાભ થઈ શકે છે. અટકેલા નાણાં પરત મળશે. લોખંડ, મશીનરી કે ઓઇલ વેપારીઓ માટે શ્રેષ્ઠ દિવસ છે. ઓફિસમાં નવી જવાબદારી મળે. પરિવાર સાથે સારો સમય વીતશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર જીવનને સરળ બનાવશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી થશે, પણ તમારે સંતુલન જાળવીને આગળ વધવું પડશે.
સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહીશું. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં મદદરૂપ થશે. માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકો માટે લક્ષ્યાંક પૂરા કરવાનો દિવસ છે. આર્થિક લાભ થશે. પ્રેમ સંબંધમાં ગંભીરતા આવશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારે વિના કારણ કોઈના પણ કામમાં પડવાથી બચવું પડશે, નહીં તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે આત્મચિંતન માટે દિવસ સારો છે. કામમાં ચોકસાઈ રાખવી, નહીતર ભૂલ થવાની શક્યતા છે. શેરબજારમાં રોકાણથી અત્યંત દૂર રહેવું. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. પ્રેમમાં ધૈર્ય રાખવું.